શિયાળાની ઠંડીની શરૂઆત થતાં લખતર પંથકમાં તસ્કરોનું તરખરાટ શરૂ થઈ જવા પામ્યો છે। સુરેન્દ્રનગર તાલુકાના ઉડક ગામે ગત રાત્રે અજાણ્યા તસ્કરો દ્વારા 4 થી વધારે મકાનોના તાળા તોડવામાં આવ્યા, જેમાં એક મકાનમાં રોકડ રકમની ચોરી થયાનું સામે આવ્યું। લખતર તાલુકાના ઉડક ગામે ગત રાત્રે અજાણ્યા તસ્કરો દ્વારા 4 થી વધુ મકાનોના તાળા તોડી ચંચીબેન જીવણભાઈ માલકિયાના બંધ મકાનનું તાળું તોડી કબાટમાંથી 60,000 રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી, જેના મકાન માલિક કૌટુંબિક ભાઈનું મરણ થયું ત્યાં રાત્રિવાસો કરવા ગયા લાભ ઉઠાવી ચોરોએ ચોરી કરી હતી। મારું નામ માલકિયા વિરમભાઈ ધનજીભાઈ છે। હું ગામ વડકનો વતની છું અને ગઈ રાત્રે 2 થી 3ના ગાળામાં મારા ઘરે બંધ હોવાથી મકાન અમારા કુટુંબમાં એક ભાઈ ઓફ થઈ ગયેલા, મારા બા, મારા દાદી એ બધા લોકો બીજા ઘરે રહેવા જતા રહ્યા હતા અને ₹60,000 રોકડ રકમ અમારા ઘરે ચોરી થઈ ગઈ છે। અને સવારે આજુબાજુ પાડોશી અમને જાણ કરી કે તમારા ઘરે આવો બનાવ બન્યો છે। પછી ઘર તપાસ કરતાં બધી જાણ કરી, પોલીસમાં, મીડિયામાં બધી જાણ કરવામાં આવી છે। મારું નામ મજેઠિયા દિલીપભાઈ દશરથભાઈ, મારું ગામ વડક છે। મારા ઘરે ચોરી કરવા ચોર લોકો આવી રહ્યા હતા, 7 જણા હતા। એમાંથી અમે જાગી ગયા, અવાજ આવતા એમની પાછળ ભાગતા એ લોકો ભાગી ગયા હતા। અંદાજે કેટલા વાગે આવ્યા? 3 વાગે આવ્યા હતા। ઘરમાં પ્રવેશ કર્યો હતો? હા, કર્યો હતો। કેટલા માણસો? 5 જણા। 5 જણા। તમને જાણ થતા તમે એમની પાછળ ભાગ્યા। ચોરાઈને આવ્યા હતા? સાધન હથિયાર લઈને આવ્યા હતા, ધારિયા લાકડા ને એવું લઈને વાહનમાં બાઇક લઈને આવ્યા હતા 2। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।